अस्सलामुअलैकुम। ધોરણ 11 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય પાર્ટ 2। હું મંસૂરી મિઝબા। આ વિડીયોમાં આજે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના વિશે જોવાના છે, એટલે કે એનો પરિચય લઈશું। શું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એને શોર્ટમાં DBMS બરાબર છે, એ રીતે આપણે જાણીશું। અને આજે DBMS એનું ફૂલ ફોર્મ દરેક એક્ઝામમાં પૂછાય છે, જે તમારી સામે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, યાદ રાખજો। શરૂઆત કરીએ DBMSથી। કમ્પ્યુટરીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા માટે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો પડે છે, ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે છે। ડેટાબેઝમાં નીચે જણાવેલી મૂળભૂત પ્રક્રિયાઓ નિયમિતપણે કરવી જોઈએ, એટલે કે તમે જે પણ ડેટાબેઝ બનાવો એમાં આ જેટલી પણ પ્રક્રિયાઓ છે એ તમારે દરરોજ એટલે કે નિયમિતપણે તમારે કરવી જ જોઈએ। એ કઈ છે? પહેલી, જ્યારે કોઈ વ્યવહાર થાય ત્યારે તે ડેટાબેઝમાં ઉમેરવો। જ્યારે કોઈ પણ સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે સુધારા તરત કરવામાં આવે। ત્રીજું, બિનજરૂરી માહિતી ડેટાબેઝમાંથી દૂર કરવામાં આવે। ચોથું, યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવામાં આવે, એટલે કે નિયમિતપણે તમારે આ કામ તમારા ડેટાબેઝ જ્યારે તમે બનાવો તો આ કામ થતું હોવું જોઈએ, એટલે કે ડેલી પણ જે પણ નિયમિતપણે આ કામ થયા કરવું જોઈએ ડેટાબેઝમાં। ડેટાબેઝમાં રહેલ ડેટાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે, એટલે કે જે પણ તમારો ડેટા છે એ સિક્યોરિટી હોય, એની કોઈ એને રીડ ના કરી લે યા તો ડિલીટ ના થઈ જાય। ડેટાબેઝનો બેકઅપ નિયમિત સમય અંતરે લેવામાં આવે, બરાબર છે। બેકઅપ તો લેવો જ જોઈએ, કેમ કે કોઈ વાર સિસ્ટમ બંધ પડી ગઈ, આપણું ડિવાઇસ ખરાબ થઈ ગયો, તો એનો બેકઅપ આપણી પાસે બીજી જગ્યા હોવો જોઈએ। સાતમું, બહુવિધ ભાષામાં ડેટાનો સંગ્રહ કરી શકાય તેવો ડેટાબેઝ રાખવો, એટલે કે આપણે એક નહીં, એકથી વધારે ભાષામાં એ ડેટાબેઝ આપણે સાચવવો જોઈએ, જેના દ્વારા શું એક પેલું કહે ને ફ્લેક્સિબિલિટી રહે આપણાને। આઠમું, બહુવિધ સ્થળેથી ડેટાનો સંગ્રહ કરી શકાય તેવો ડેટાબેઝ રાખવો, એટલે કે તમે એવું નહીં કે તમારી પાસે આ હોય તો જ તમે એનો ડેટાબેઝ એક્સેસ કરી શકો। તમે એક જગ્યાએ હોય, કોઈ બીજી જગ્યાએ, તમે જે જગ્યાએ એનાથી કોઈ બીજી જગ્યા બહાર ગયા હોય ત્યાંથી પણ તમે ડેટાબેઝ એક્સેસ કરી શકો, એવું હોવું જોઈએ। ઉપર જણાવેલા ડેટાબેઝના નિયંત્રણને સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાય છે। ડેટાબેઝના નિયંત્રણ માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે, એટલે કે આ બધું જે તમારે કામ કરવું હોય ને તેના માટે એક સોફ્ટવેર જરૂરી છે। સોફ્ટવેરમાં બીજા આપણે નામ તરીકે ઓળખીએ છીએ એપ્લિકેશન, જે તમને ખબર જ છે। આવા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। મેં હમણાં જ તમને કીધું DBMS, યાદ રાખજો આ ફૂલ ફોર્મ DBMSનું। ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે આગળ જોઈએ તો કે DBMS એવું સોફ્ટવેર છે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધુ ઉપયોગી બનાવે છે। ઓરેકલ, યાદ રાખજો આ એક્ઝામ્પલ, ઓરેકલ, ઇન્ગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે DBMS સોફ્ટવેરના ઉદાહરણ છે। તમને એમ કે DBMS સોફ્ટવેરના ઉદાહરણ આપો, તમને 4 MCQ આપે, ઓરેકલ, ઇન્ગ્રેસ, DB2 અને છેલ્લું એમ કે આપેલ તમામ, તો આપેલ તમામ તમારો આન્સર હશે, કેમ કે આ બધા જ આપણા શું છે ડેટાબેઝના એક્ઝામ્પલ છે, જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ, અહીં આપણે બેઝ કે જે ઓપન સોર્સ ડેટાબેઝ છે અને ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખાય છે। તમારે આ ઓપન ઓફિસ બેઝ તરીકે જે ઓળખાય છે આ બેઝ સોફ્ટવેરનો તમારા અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાનો છે, તમારા ધોરણ 11ની અંદર ડેટાબેઝ માટે। અને આ ડેટાબેઝ આપણે યુઝ કરીશું પ્રેક્ટિકલ માટે। આ સોફ્ટવેરનો બેઝ રિલેશનલ ડેટા મોડેલ પર આધારિત DBMS છે, એટલે કે દરેક ડેટાબેઝ એક મોડેલ ઉપર આધારિત હોય છે, જેમાં આપણે યુઝ કરવાનો છે બેઝ। અને કયા મોડેલ ઉપર આધારિત છે તો કે રિલેશનલ ડેટા મોડેલ ઉપર, બરાબર છે। સૌથી અગત્યનો મુદ્દો છે, અંડરલાઇન કરી દેજો તમારી ટેક્સ્ટ બુકમાં। આ જુઓ અહીંયા DB2 IBMનું, MySQL આ છે અપાચે સર્વર પર, SQL ઓરેકલ ડેટાબેઝ, બરાબર છે। આ બધા સિમ્બોલ છે આ તમારા ડેટાબેઝના, તમે નેટ પર સર્ચ મારો તો આ તમને જોવા મળશે, દરેક વિશે અલગ અલગ એના વિશે માહિતી આપેલી હોય છે। હવે આપણે જોઈએ બેઝ, જે આપણે જેના ઉપર પ્રેક્ટિકલ તમારે કરવાનો છે ધોરણ 11ની અંદર, બરાબર છે। બેઝનો પરિચય, બેઝ એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે। બેઝ એ રિલેશનલ મોડેલ પર આધારિત ઓપન સોર્સ ડેટાબેઝ છે। બેઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે। રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આ DBMS
આ પણ પૂછાય છે, DBMS પણ પૂછાય અને RDBMS. RDBMSનું ફૂલ ફોર્મ તો કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આગળ જોઈએ દ્વિપરિમાણીય કોષ્ટકોમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન કહેવામાં આવે છે. એટલે કે આ ડેટાબેઝમાં જે પણ ડેટા ગોઠવવામાં આવશે એ કયા પ્રકારે હશે? કોષ્ટકના સ્વરૂપમાં, એટલે કે ટેબલની પ્રકારે. બરાબર છે, ઇંગ્લિશમાં તમે ટેબલ કહેશો અને ગુજરાતીમાં એને આપણે કોષ્ટક કહીએ છીએ. EF કોડ દ્વારા ડિઝાઇન કરેલું રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી ઉપર આધારિત છે. આ પણ અગત્યનો મુદ્દો છે, યાદ રાખજો. રિલેશનલ મોડેલ સૌથી સફળ ડેટા મોડેલ છે. તેની પાછળનું મુખ્ય કારણ છે તેની સરળતા તથા ડેટાનો સંબંધ સમજવો અને તેની ઉપર કાર્ય કરવાની સરળતા. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ છે. ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ, રિપોર્ટ્સ વગેરે બેઝના ડેટા ઓબ્જેક્ટ છે, અથવા તો એને આપણે શું કહીએ છીએ? બેઝના ડેટા ઓબ્જેક્ટ કહી શકીએ. બરાબર છે, યાદ રાખજો. ટેબલ, ફોર્મ્સ, ક્વેરીઝ અને રિપોર્ટ એ બેઝના ડેટા ઓબ્જેક્ટ્સ છે, અથવા તો ઓબ્જેક્ટ પણ કહી શકીએ. હવે આપણે આ ચારેયને વન બાય વન જોઈએ તો કે ટેબલ. સૌથી પહેલાં ટેબલ વિશે જોઈએ તો કે ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો મૂળભૂત એકમ એ ટેબલ છે. ટેબલ તમે બધાએ જોયું જ હશે. ટેબલની રચના સ્તંભ અને હાર, એટલે કે સ્તંભને કોલમ કહેવાય અને હારને રો, કોલમ અને રોના સ્વરૂપમાં કરવામાં આવે છે. આગળ આપણે આનું એક્ઝામ્પલ જોશું જેથી તમને સમજ પડશે. ટેબલમાં કઈ કઈ ઇન્ફોર્મેશનનો સંગ્રહ કરવો અને સ્તંભ એટલે કે કોલમમાં શીર્ષકો શું રાખવા તેનો નિર્ણય કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌ પ્રથમ ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડે છે. એન્ટિટીઝ એટલે પણ ટેબલ. ટેબલને બીજા નામ આપથી આપણે ઓળખી શકીએ, જેને આપણે એન્ટિટી કહેશું. એન્ટિટી એ વાસ્તવિક દુનિયાનો ઓબ્જેક્ટ છે જેના વિશે માહિતી ડેટાબેઝમાં સંગ્રહવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારીની હાજરી માટેની સિસ્ટમના ડેટાબેઝમાં કર્મચારી એન્ટિટી છે. એટલે કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક કંપનીમાં કર્મચારી નામનું ટેબલ બનાવેલું છે જેમાં કર્મચારીનું નામ, એનો એડ્રેસ, એની જેન્ડર, એને ક્યારે આવ્યો, કંપનીમાં ક્યારે જોઈન થયો, એ બધી ડિટેલ્સ છે. તો એક કર્મચારી એક ઓબ્જેક્ટ થયો તમારો, એક વ્યક્તિ વાસ્તવિક દુનિયાનો, અને એની આપણે હાજરી પૂરવા માટે ટેબલ બનાવ્યું કે હા આ માણસ આવેલો છે, એની સામે ટીક કરશું. તો એક ચોકટું આપણે બનાવશું જેને આપણે ટેબલ કહીએ છીએ, અને એનું એક જે ટેબલ બનશે એને શું કહેવાય? આપણે એન્ટિટી. બરાબર છે. દરેક એન્ટિટીને સામાન્ય રીતે કેટલાક એટ્રીબ્યુટ હોઈ શકે. હવે એટ્રીબ્યુટ એટલે એનું નામ, એનું જેન્ડર, એનો એડ્રેસ, એ શું કહેવાય? એની એન્ટિટીના એટ્રીબ્યુટ થયા. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભ એટલે કે કોલમમાં રાખવામાં આવે છે. આકૃતિમાં ટેબલના વિવિધ ભાગો દર્શાવેલ છે. આકૃતિમાં જે જોઈ શકાય છે કે એન્ટિટીના એટ્રીબ્યુટને ફિલ્ડ અથવા કોલમ તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારી એટલે કે એમ્પ્લોય ટેબલના એન્ટિટીમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી વગેરે ફિલ્ડ એટલે કે એ શું છે? આપણા એટ્રીબ્યુટ છે. બધા ફિલ્ડનો સમૂહ એક રેકોર્ડ બનાવે છે. કે આ બધું જે જોઈન્ટ થાય ને, નેમ, એડ્રેસ, સિટી, કોઈ એક એમ્પ્લોયનું, એ આખું શું બને? એ એમ્પ્લોયનો રેકોર્ડ બને. બરાબર. તો એની બધી વિગતોને આપણે શું કહીશું? એક રેકોર્ડ. આ જો ઉદાહરણમાં આપણે જોઈએ, આ એક ટેબલ છે. ટેબલને આપણે બીજા કયા નામથી ઓળખીએ? એન્ટિટી. અને એને ઓબ્જેક્ટ પણ કહી શકીએ. હવે એમાં શું છે? પોઝિશન, ટાઇટલ, એજ્યુકેશન રિક્વાયરમેન્ટ, પે એનું, અને ક્યાં રહે છે. બરાબર. તો આ એક ઊભી જે લાઈન છે, હાર એ કોલમ છે, એને શું કહેવાય? આપણે ફિલ્ડ અથવા તો એટ્રીબ્યુટ. અને આ જે રો છે એ શું છે? એ રેકોર્ડ બની ગયો. આ બધું ભેગું થયું ને, એનું પોઝિશન, ટાઇટલ, એનું કયું એજ્યુકેશન છે એની, અને કેટલું એને પે એટલે કે કેટલો પગાર મળે છે, એ બધું ભેગું થઈને એક રેકોર્ડ બની ગયું આ એક માણસનું. બરાબર. અને આ એક જે ખાનું છે એમાં જે એક સંખ્યા હોય આપેલી, અથવા તો કંઈ પણ વેલ્યુ, કંઈ પણ વિગત, એને આપણે ડેટા કહીશું. બરાબર છે. એ માણસનો. અહીંયા જુઓ બીજો એક્ઝામ્પલ છે. આ એક ટેબલ છે. એની અંદર આઈડી, નેમ, સેક્શન, ડીઓબી, જેન્ડર એ એટ્રીબ્યુટ છે. અહીંયા લખ્યું છે ફિલ્ડ. અને આ એક આખું ટેબલ છે, અથવા તો એને આપણે એન્ટિટી કહીશું. અને એને એટ્રીબ્યુટની વેલ્યુ અથવા તો આપણે એને ડેટા કહીશું. બરાબર. અને આખી જે એક લાઈન છે એ આખી લાઈનને આપણે શું કહીશું? એક રેકોર્ડ. ઓકે. સમજ પડી ગઈ હશે. આપણે બે ઉદાહરણ જોયા છે. હવે આપણે ફોર્મ્સ જોઈએ. એક બીજો ઓબ્જેક્ટ છે બેઝનો ફોર્મ્સ. ફોર્મ એ ઓબ્જેક્ટ છે જે ટેબલમાં ડેટા દાખલ અથવા એન્ટર કરવાની અને ટેબલમાં રહેલા ડેટા સુધારા વધારા એટલે કે એડિટિંગ અથવા કાઢી નાખવા એટલે કે ડિલીટ કરવાની સગવડ આપે છે. ફોર્મ્સમાં ફોર્મેટ, સ્ટાઇલ, રેડિયો બટન, લિસ્ટ બોક્સ જેવા વિજેટ્સ હોય છે જે ડેટા સાથે ટેબલની સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સગવડ પૂરી પાડે છે.
આ જુઓ ફોર્મનું ઉદાહરણ છે. આ પ્રમાણે તમે ફોર્મ બનાવી શકો ઓપન ઓફિસની અંદર જ બેઝની અંદર. જો અહીંયા આપ્યું છે ને ડેટાબેઝ ફોર્મ બેઝની અંદર ફોર્મનું ઉદાહરણ તમે જોયું. હવે આપણે જોઈએ ક્વેરીઝ. કોઈપણ ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખાય છે. ક્વેરી ડેટાબેઝના વિવિધ ટેબલમાંથી ઉપયોગકર્તાની ઈચ્છા મુજબ કેટલાક ડેટા પ્રદર્શિત કરે છે. બેઝમાં ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભ સ્વરૂપે પ્રદર્શિત થાય છે. હું તમને સાદી ભાષામાં ક્વેરી કહું તો એક એવું છે એનું ઉદાહરણ કે તમે એક સ્ટુડન્ટ તમારી ક્લાસમાં છો, તમારો એક સ્ટુડન્ટ ટેબલ બનાવ્યો, દરેક સ્ટુડન્ટનું નામ, એના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશના માર્ક્સ લખ્યા એ ટેબલમાં, બરાબર. હવે મેં એક સવાલ કર્યો કે આમાં સૌથી વધારે કયા સ્ટુડન્ટના માર્ક્સ છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં. તો એ જે સવાલ મેં કર્યો ને કે કોના ઇંગ્લિશમાં સૌથી વધારે માર્ક્સ છે કયા સ્ટુડન્ટના, એ શું થઈ? ક્વેરી થઈ. અને એનો જે રિઝલ્ટ આવશે એ આપણને એક ટેબલ સ્વરૂપે જ મળશે કે આ સ્ટુડન્ટ છે, આ એનું ઇંગ્લિશના માર્ક્સ છે. એટલે કે 2 ખાના બનશે, નામ અને એના ઇંગ્લિશના માર્ક્સ સાથે, બરાબર છે. જો આ તમને એક્ઝામ્પલ આપો અહીંયા એનું. આ ક્વેરી લખી છે અને એનું રિઝલ્ટ જુઓ અહીંયા ખાના સ્વરૂપે આપ્યું, બરાબર છે. હવે આપણે જોઈએ રિપોર્ટ વિશે. રિપોર્ટ શું છે? તો કે વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એક સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆતને રિપોર્ટ કહે છે. એટલે કે તમે જે એક નોર્મલ તમે લખીને આપો ને કે આજે મેં એક તમને એમ કહી ટીચર કે તે આજે આખા પીરિયડમાં તે શું જાણ્યું, તો તમે જે મુદ્દાઓ લખીને આપો ટીચરને કે કાગળમાં લખીને આપ, તો એને શું કહીશું આપણે? એક રિપોર્ટ કહી શકશું. બેઝમાં અનેકવિધ જટિલ રિપોર્ટ તૈયાર કરી શકાય છે જેનો ઉપયોગ સંસ્થાઓના મેનેજમેન્ટને નિર્ણય લેવામાં મદદ કરે છે, બરાબર છે. રિપોર્ટનું આ ઉદાહરણ છે. તમે ટેબલ પરથી આવી રીતે રિપોર્ટ બનાવી શકો. જેમ કે આપણે સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું, મેં તમને એક્ઝામ્પલ આપ્યો, એને તમે શું કરાવી લો? પ્રિન્ટ કરાવી લો, બરાબર છે. તો એક શું થયું? એક રિપોર્ટ બની જાય હાર્ડ કોપીમાં, બરાબર છે. આ બીજું છે રિપોર્ટનું ઉદાહરણ. આવી રીતે પણ આપણે બિલ પણ આવી રીતે પ્રિન્ટ કરાવી શકીએ ક્વેરી લખીને પણ, બરાબર છે. તો આગળ આપણે જેમ આ ચેપ્ટરમાં આગળ વધશું તેમ તેમ તમને રિપોર્ટ અને ક્વેરીના ઉદાહરણ તમને આપતી જઈશ જેથી તમને વધારે સમજ પડશે, બરાબર છે. તો આ વિડીયોમાં આજે આપણે DBMSનો પરિચય જોયો. એના પછી આપણે જેના ઉપર પ્રેક્ટિકલ કરવાનું છે બેઝ, એ બેઝ વિશે જાણ્યું. બેઝના ઓબ્જેક્ટ જોયા, ટેબલ, ક્વેરીઝ, ફોર્મ અને રિપોર્ટ્સ, બરાબર છે. તો આ થિયરિકલ જે પણ મુદ્દાઓ છે એ તમારા એક્ઝામ માટે અગત્યના છે, તો એને નોંધ કરી લેજો, બરાબર છે. આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. વિડીયો જોવા બદલ આભાર.